વેલકમ બેક। આગળ વાત કરીએ તો અમદાવાદમાં સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાંબી કતારો નજરે પડી રહી છે, ત્યારે ખાનગી શાળાઓ છોડીને લોકો સરકારી શાળા તરફ વળ્યા છે। બાપુનગરમાં શાળા નંબર 13માં લાંબી કતારો નજરે પડી। સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓનો ધસારો નજરે પડી રહ્યો છે, ત્યારે અમદાવાદની સરકારી શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો લાગેલી અહીંયા નજરે પડી રહી છે। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બાપુનગરના। આ દ્રશ્યો છે બાપુનગરની સરકારી શાળાના આ દ્રશ્યો છે કે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ અહીંયા એકત્ર થયા છે, લાંબી કતારો લાગી છે। એક સમય હતો કે ખાનગી શાળામાં પ્રવેશ લેવા માટે વાલીઓ જે છે તે પડાપડી કરતા હતા, પોતાનું બાળક ખાનગી શાળામાં ભણે તેના માટેના પ્રયાસ હતા। પરંતુ હવે ફરીવાર એક સમય આવ્યો છે કે વાલીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ આવી રહ્યા છે અને પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે। તેની પાછળનું મુખ્ય કારણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે, શાળાનું શિક્ષણ સુધારવામાં આવી રહ્યું છે, તેને લઈને જે વાલીઓ છે તે અહીંયા આવી રહ્યા છે અને સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે। આજે બાપુનગરની એક શાળાની અંદર લાંબી લાઈન લાગી છે પ્રવેશ માટે, ત્યારે આપણે વાલીઓ સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? આપનું અહીંયા કયું સંતાન ભણે છે અને મૂકવા પાછળનું કારણ શું છે? મારું નામ ભદ્રેશ હિરપરા, મારી બેબીનું નામ છે ઇતારથી હિરપરા અને અહીંયા 4થા ધોરણમાં ભણે છે। અને અહીંનો સ્ટાફ જેટલા પણ શિક્ષકો છે બેસ્ટ શિક્ષકો છે, એમ જ પ્રિન્સિપલ સાહેબ છે એ પણ સરસ છે, શિક્ષણ સરસ, મેનેજમેન્ટ, સફાઈ બધું બહુ જ સરસ છે। હું બાજુની કોલેજને વહીવટ કરતા છું અને મારી બેબીને હું અહીંયા ભણાવું છું। મને ખાનગી સ્કૂલનું ફી પોસાય છે અને હું ભણાવી શકું એમ છું, તેમ છતાં મેં અહીંયા બેસાડી છે। ચોક્કસથી તમારી બેબી ખાનગી શાળામાં કયા ધોરણમાં હતી ને હવે કયા ધોરણ માટે આવ્યા? મારો બાબો જે છે એ ધોરણ 3માં ભણતો હતો પ્રાઇવેટ સ્કૂલમાં, પણ ત્યાંનું ભણતર એટલું એજ્યુકેટેડ નથી બરોબર, અને ત્યાં પ્રાઇવેટ શાળાઓમાં બરોબર ભણાવતા બી નથી। એટલે અમારું એક જ છે કે આવી સરસ મોડેલ સ્કૂલ છે, તેના શિક્ષકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રિક્રુટેડ થયેલા છે અને એજ્યુકેટેડ હોય અને એમનું જે શાળાનું ભણતર બી સારું હોય, એટલા માટે મારા છોકરાને આ વર્ષથી હું આ સ્કૂલમાં દાખલ કરવા માટે આ પ્રવેશ ફોર્મ લીધું છે। શું કહેશો, આપ કોના માટે આવ્યા છો? સર, મારી બેબીને એકચ્યુઅલી 6 મહિના પહેલાં મારે પ્રાઇવેટ, એને સૌથી પહેલાં સરકારી સ્કૂલમાં જતી હતી, એના પછી મેં ત્યાં પ્રાઇવેટ સ્કૂલમાં એને થોડું મૂકું તો એનું ભણતર થોડું સારું થાય। પછી ત્યાં મેં સ્કૂલનું નામ તો નહીં કહું, પણ 6 મહિના મેં એને ત્યાં મૂકી, એડવાન્સ મેં ફીસ ભરેલી હતી। પછી એમાં મને 6 મહિના અંદર અનુભવ થયો કે પૈસા આપતા બી આવું ભણતર નથી મળતું તો શું કામનું। પછી આ ઋષિકેશ રામાણી સ્કૂલ છે મારા ધ્યાનમાં ગઈ, થોડી 1-2 જણે કીધું મને કે અહીંયા બેસ્ટ સ્કૂલ છે। પછી મેં અહીંયા એનું ત્યાંથી સ્કૂલમાંથી ઉઠીને એ ગાડી એડમિશન અપાવ્યું અને એનું જે વાતાવરણ એકદમ ટોપ છે, શિક્ષકો અને બધું। એટલે કે જે વાલીઓ છે તે અત્યારે પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ લઈને ઊભા છે। આ પ્રકારની લાઈનો સરકારી સ્કૂલમાં અત્યારે જોવા મળી રહી છે, ખૂબ જ પોઝિટિવ છે। આપણે પ્રિન્સિપલ સાથે વાત કરીશું। સાહેબ, મોટી લાંબી લાઈનો ખરેખર ખાનગી શાળાના બદલે અત્યારે સરકારી શાળા? જી સર, રાજેન્દ્ર કુમાર પ્રજાપતિ, મુખ્ય શિક્ષક બાપુનગર, ગુજરાત, શાળા નંબર 13। અત્યારે આપ જોઈ રહ્યા છો કે મારી શાળામાં જે પ્રવેશ માટે વાલીઓની જે લાઈન છે એનું મુખ્ય કારણ એક જ છે કે સ્માર્ટ શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અને ગુજરાત સરકારશ્રી દ્વારા જે યોજનાઓ અને સ્માર્ટ શાળા અને CET, NMMS આવી બધી જે જાહેર પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈને ખૂબ સારા ગુણ સાથે ઉત્તીર્ણ થાય છે અને સ્કોલરશિપને લાભાર્થી બને છે। અહીંયા વેલ એજ્યુકેટેડ શિક્ષકો, ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અધ્યાપન કાર્ય થઈ રહ્યું છે, તેનો જ લાભ જોઈને વાલીઓનું અહીંયા આકર્ષણ છે। તો આ વાલી મિત્રો એ એડમિશન માટે છે। છેલ્લા 3 વર્ષમાં મારી શાળામાં ખૂબ સારી સંખ્યામાં વધારો થયો છે, એનો યશ હું આ સ્માર્ટ શાળા અને ખૂબ સારા શિક્ષકો કે જે અધ્યાપન કાર્ય કરાવે છે એમને હું આપું છું। એટલે કે હવે સરકારી શાળાની અંદર શિક્ષકો સારા છે માટે વાલીઓ પોતાના સંતાનોને મૂકવાનું પસંદ કરી રહ્યા છે અને અમદાવાદની બાપુનગરમાં આવેલી આ જે શાળા છે તેની અંદર અત્યારે લાંબી લાઈન લાગી છે, કારણ કે પોતાનું સંતાન ખાનગી શાળામાં ભણે છે તેમાંથી ઉઠાવીને સારા શિક્ષણ માટે, સારા શિક્ષકો માટે સરકારી શાળામાં મૂકી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।